સમગ્ર ગુજરાતમાં રેશન શોપ ધારકો દ્વારા હડતાલ પાડવામાં આવી છે। સરકારની સાથે અગાઉ એસોસિએશન દ્વારા કમિશનના મુદ્દે થયેલી ચર્ચા બાદ પણ નિરાકરણ નહીં આવતા હડતાલ પાડીને આક્રોશ ઠાલવવામાં આવ્યો છે, જેના પગલે ભાવનગરના રેશન શોપ ધારકો પણ હડતાળમાં જોડાયા છે। આ મામલે ગુજરાત રેશન શોપ ડીલર એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાતમાં 17,000 જેટલી રેશન શોપ દુકાનો આવેલી છે, ત્યારે સરકારે 300 કાર્ડની મર્યાદા લાગુ કરી છે અને 97% જો વિતરણ થાય તો 20,000 કમિશનની મંજૂરી આપી છે, ત્યારે આ 97% કોઈપણ સંજોગોમાં થાય નહીં, જેથી તેના નિરાકરણ માટે આ હડતાલ પાડીને વિરોધ દર્શાવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। રાજેન્દ્રસિંહ બી જાડેજા, પ્રમુખ શ્રી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન। ગુજરાતના લગભગ 17,000 વ્યાજબી ભાવના દુકાનદારો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કામગીરી કરી રહ્યા છે। અમારી મિનિમમ 20,000ની કમિશનની જે પડતર માગણી હતી એ બાબતે સરકારશ્રી તરફથી પ્રથમ ફેબ્રુઆરી 2023માં બેઠક કર્યા બાદ 300 કાર્ડની મર્યાદા લાગુ કરવામાં આવી હતી। એ મર્યાદા સુસંગત ન હોવાથી આ બાબતે એસોસિએશન દ્વારા અનેક વખત સરકારશ્રીમાં રજૂઆત કરતાં સરકારશ્રીએ ફરીથી સપ્ટેમ્બર 2023ના માસમાં આ 20,000 કમિશન માટેની એક શરત ઉમેરી છે કે દુકાનદાર પોતાના દુકાન ઉપર આવેલા કાર્ડધારકોમાંથી 97% વિતરણ કરશે તો જ તેમને 20,000 કમિશન મળી શકશે। ખરેખર આ કામગીરી સરકાર દુકાનદાર તરફથી પૂર્ણ થઈ શકે એમ ન હોવાથી આ બાબતે સરકારશ્રીમાં છેલ્લા 1 વર્ષથી એસોસિએશન સતત મીટિંગ, રજૂઆત અને વિમર્શ કરી રહ્યું છે, પરંતુ એનો યોગ્ય ઉકેલ ન આવતા આ અગાઉ એસોસિએશન દ્વારા આપવામાં આવેલી અસહકાર આંદોલનને જે સ્થગિત કર્યું હતું એ અસહકાર આંદોલન અત્યારે અમે ફરી શરૂ કર્યું છે।